હું ને કાશ્મીર રમતા હતા ત્યાં વિચાર આવ્યો ચાલો ક્યાંક ફરવા. હું થઈ ગયો તૈયાર, કાશ્મીર પણ થઈ ગઈ તૈયાર. મસ્ત મજાના તૈયાર અમે નીકળી ગયા ગાડી તરફ. ગાડીમાં બેસીને અમે પૂકી ગયા ગળો ચોકડીએ. ત્યાં બોરની ટ્રાફિક હતી. મેં પૂછ્યું પપ્પાને કઈ બાજુ જવાનું છે. અહીંયા આમ જ ગાડી વાળી લીધી. એને તો કઈ કીધું જ નહીં. પછી ચાલતા આગળ એક બોર્ડ હતો. ત્યાં એક મંદિર આવ્યું. બસ વાળો સામે જ આવતો હતો. મને તો એમ હતું કે ભટકાવાના છે. સાઈડમાંથી વહી ગયો. અમે નીકળી ગયા ચોરવાડ. પછી ચાલતા ગળામાં પછી એક બદામ શેક વાળો આગળ હતો. મેં પપ્પાને કહી પીવડાવવાની ના પાડી. પછી શું આગળ આમ ગાડી વાળી લીધી. મને તો કીધું જ નહીં ક્યાં જવાનું છે. પછી આગળ ઘણી બધી દુકાનો હતી. પછી એક ખાવાનું બધું હતું. ક્યાં પપ્પા આવે ગાડી પાર્ક કરી દીધી. પછી અમે પહોંચી ગયા શક્તિ માતાજીના મંદિરે. મેં કાશ્મીર દર્શન કર્યા. કાશ્મીર તો વહી જ ગઈ ને. પછી અગરબત્તી કરી. પણ અગરબત્તી પછી હું ગયો શ્રીફળ વધારો. પછી ત્યાંથી નીકળી ગયા. મેં પૂછ્યું ક્યાં જવાનું છે. ચાલતા આગળ ઘણા બધી ઝાડ હતા. ત્યાં એક રાજાનો મહેલ હતો. ત્યાં તો અમે પૂકી ગયા દરિયે. ત્યાં મને લાગી ભૂખ. પછી ચણા મસાલા ખાવા માંડો. પછી રમવાની મજા આવી ગઈ રેતીમાં. સ્વીને પણ બહુ જ મજા આવતી હતી રમવાની. મને બહુ મજા આવતી હતી. પછી હું ને કાશ્મીરના દરિયામાં નાવા લાગી. કાશ્મીર તો ગલાસ લે રેતી ભરતી હતી. મેં પૂછ્યું પપ્પાને કઈ બોલ્યા ને. મેં કાશ્મીરે જમાડી દરિયાની. પછી અમે રમીને કરી દેજો સબસ્ક્રાઇબ. બાય.